દર શ્રાવણ મહિનામાં અમે અહીંયા પૂજા કરવા આવીએ છીએ। ભગવાનની ખૂબ કૃપા છે અને સાથે સાથે આની અંદર એટલો બધો સુંદર એવો અહીંયા અમે સંગમ જોઈએ છીએ કે માં ભગવતી, જેને આપણે હિન્દુ સમાજમાં ગૌ માતા કહીએ છીએ। અને અત્યારનો એક ખૂબ દુઃખભરી વાત કહેવાય કે આપણા હિન્દુ સમાજની માતા ગૌ માતા ખૂબ દુઃખી છે। તો જ્યારે અહીંયા એમના સેવાભાવી દિલીપભાઈ પરીખ એ અવારનવાર અહીંયા ગૌશાળાનું ખૂબ ધ્યાન રાખે છે, માતાનું ખૂબ સરસ એવું ધ્યાન રાખે છે। જોઈએ અમે ચોખ્ખાઈ પણ બહુ સરસ છે અહીંયા, અને અમે અવારનવાર આવીએ છીએ અને અમે જોઈએ છીએ કે ગૌ માતાઓ ખૂબ પોકારીને કહેતા હોય છે કે અમે હિન્દુઓની માતાઓ છીએ તો અમારું તમે રક્ષણ કરો। અત્યારના જમાનાની અંદર, યુગની અંદર આપણે ખૂબ જરૂરિયાત છે। તો દિલીપભાઈ હમણાં જેમ બોલ્યા એમ, ફૂલની તો ફૂલની પાખડી, જે અતિશય કાનાને વાલી છે એવી ગાય, જેની વગર એ કાનો અધૂરો ગણાય। તો એ ગૌ માતા એને જો કાંઈક ફૂલની ને ફૂલની પાખડી આપણે આપણી શક્તિ પ્રમાણે આપીએ તો આપણા હિન્દુમાં ઘણી વખત આપણે મસ્તીમાં પણ બોલતા હોઈએ છીએ કે એક માંગો 10 ને આપો 20, એ દ્વારકાધીશ। પણ હું તો એમ કહું છું કે કાંઈ માગો નહીં અને કેવલ આ મૂંગા પશુઓને જે કાંઈ તમારી શક્તિ પ્રમાણે આપો, 20 નહીં એ 100 આપશે। એ તો દ્વારકાધીશ છે, સોનાની નગરી વાળો। તો મારી એવી અપીલ છે બધાને એક બ્રાહ્મણ તરીકે કે આ ગૌ માતા એમની આપણે બધા સેવા કરીએ। અને અહીંયા દિલીપભાઈ છે, એમના જે અહીંયા જે કાર્યકર્તાઓ બધા ખૂબ સરસ એવી મદદ કરે છે, ખૂબ સરસ એવો આનો વહીવટ કરે છે। તો ફૂલની અને ફૂલની પાકડી અમરેલીની જનતા તથા જે લોકો છે એ પાંજરાપોળ ગૌશાળા અમરેલીની અંદર વડી ઠેબી નદીની અંદર બહુ વર્ષો જૂની આપણી ગૌશાળા છે। 83 વર્ષ થયા આ ગૌશાળાને। તો આ ગૌશાળાની અંદર મારા ખ્યાલ પ્રમાણે લગભગ 200-500 ઉપર, અત્યારે તો 800 અને 9 અત્યારે આવ્યા, 800-900 એટલે લગભગ 1000 જેવા મૂંગા પશુ એમાં ગૌ માતા, એમાં અશ્વ પણ છે, પછી બકરી પણ છે, કોઈ પણ જીવ મૂંગો જીવ હોય અહીંયા બધાને અહીંયા આશરો આપવામાં આવે છે। અને એ આશરો ભગવાન દેવાનો ઠાકોરજી અને ભગવાન લંકેશ્વર। તો મારી એવી ઈચ્છા છે કે તમે બધા અહીંયા ફૂલની ને ફૂલની પાકડી આપો અને આ ગૌ માતાની તમે સેવા કરો। અચૂક તમને એનું ફળ ભગવાન ઠાકોરજી અને ભગવાન ભોળોનાથ લંકેશ્વર આપશે, એવી પ્રાર્થના સાથે વસુદેવ સુતમ દેવમ કંસચારૂણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। બોલીએ લંકેશ્વર મહાદેવ કી, દ્વારિકાધીશ કી, સનાતન ધર્મ કી, ગૌ માતા કી